Day 10 શોર્ટ આન્સર્સ કોન્વર્સેશન પ્રેક્ટિસ. નમસ્કાર મિત્રો, આપણા 21 દિવસના ફ્રી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સના 10મા દિવસે તમારું સ્વાગત છે. ગઈકાલે આપણે શીખ્યું હતું કે ઇંગ્લિશમાં પ્રશ્નો કેવી રીતે પૂછવા. આજે આપણે શીખીશું શોર્ટ આન્સર્સ અને સિમ્પલ કોન્વર્સેશન પ્રેક્ટિસ. જો તમે લાંબા જવાબ નથી આપી શકતા તો શોર્ટ આન્સર્સથી શરૂઆત કરો. આ કોન્ફિડન્સ વધારવાનો સૌથી સરળ રસ્તો છે. ચાલો શીખીએ. સેક્શન 1 વોટ આર શોર્ટ આન્સર્સ. શોર્ટ આન્સર્સ એટલે ટૂંકો અને સાચો જવાબ. એક્ઝામ્પલ: ક્વેશ્ચન: ડુ યુ લાઇક ટી? આન્સર: યેસ, આઈ ડુ. Answer: No, I don't. Question: Are you a student? Answer: Yes, I am. Answer: No, I am not. શોર્ટ આન્સર્સ બોલવાથી ઇંગ્લિશ બોલવાનો ડર ઓછો થાય છે. સેક્શન 2 ડુ ભાગ્યા ડઝ શોર્ટ આન્સર્સ. ચાલો ડુ અને ડઝ ના શોર્ટ આન્સર્સ જોઈએ. Question: Do you like English? Answer: Yes, I do. Answer: No, I don't. Question: Do you work here? Answer: Yes, I do. Answer: No, I don't. Question: Does he play cricket? Answer: Yes, he does. Answer: No, he doesn't. Question: Does she live in Surat? Answer: Yes, she does. Answer: No, she doesn't. યાદ રાખજો. ડુ ભાગ્યા ડોન્ટ. ડઝ ભાગ્યા ડઝ. સેક્શન 3 બી વર્બ શોર્ટ આન્સર્સ. હવે એમ, ઇઝ, આર સાથે શોર્ટ આન્સર્સ. ક્વેશ્ચન: આર યુ હેપી? આન્સર: યેસ, આઈ એમ. આન્સર: નો, આઈ એમ નોટ. Question: Is he your friend? Answer: Yes, he is. Answer: No, he is not. Question: Are they ready? Answer: Yes, they are. Answer: No, they are not. Section 4 Practice short answers. હવે પ્રેક્ટિસ કરીએ. હું પ્રશ્ન બોલીશ. તમે પોઝ લઈને શોર્ટ આન્સર બોલજો. Do you like coffee? Are you learning English? Is your phone new? Does your friend help you? થોડો પોઝ લો અને જવાબ આપો. સેક્શન 5 સિમ્પલ કોન્વર્સેશન. હવે સિમ્પલ કોન્વર્સેશન જોઈએ. કોન્વર્સેશન 1. ક્વેશ્ચન: ડુ યુ લાઇક ઇંગ્લિશ? આન્સર: યેસ, આઈ ડુ. Question: Why do you like English? Answer: Because it is useful. Conversation 2. Question: Are you a student? Answer: Yes, I am. Question: Where do you study? Answer: I study at college. આ રીતે સિમ્પલ કોન્વર્સેશનથી ઇંગ્લિશ બોલવાની આદત પડે છે. સેક્શન 6 ડેલી લાઇફ કોન્વર્સેશન. ક્વેશ્ચન: ડુ યુ વેક અપ અર્લી? આન્સર: યેસ, આઈ ડુ. ક્વેશ્ચન: વોટ ટાઈમ ડુ યુ વેક અપ? આન્સર: આઈ વેક અપ એટ 6. ક્વેશ્ચન: ડુ યુ લાઇક ટી ઓર કોફી? આન્સર: આઈ લાઇક ટી. શોર્ટ આન્સર્સથી કોન્વર્સેશન નેચરલી આગળ વધે છે. સેક્શન 7 કોમન મિસ્ટેક્સ. ઘણા લોકો બોલે છે યેસ, આઈ લાઇક. આ ખોટું છે. સાચું છે. યેસ, આઈ ડુ. નો, આઈ નોટ. આ ખોટું છે. સાચું છે. નો, આઈ ડોન્ટ. શોર્ટ આન્સર્સમાં હેલ્પર વર્બ બહુ જરૂરી છે.
સેક્શન 8 સ્પીકિંગ પ્રેક્ટિસ. હવે બોલવાની પ્રેક્ટિસ કરીએ. પોઝ લો અને જવાબ આપો. આર યુ કોન્ફિડન્ટ નાઉ? ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ ડેલી? ઇઝ ઇંગ્લિશ ઇમ્પોર્ટન્ટ ફોર યુ? પોઝ અને બોલો. સેક્શન 9 મિની કોન્વર્સેશન પ્રેક્ટિસ. ક્વેશ્ચન: ડુ યુ લાઇક ડિસ્કોર્સ? આન્સર: યેસ, આઈ ડુ. ક્વેશ્ચન: ઇઝ ઇટ હેલ્પફુલ? આન્સર: યેસ, ઇટ ઇઝ. ક્વેશ્ચન: વિલ યુ કન્ટિન્યુ પ્રેક્ટિસ? આન્સર: યેસ, આઈ વિલ. આ કોન્ફિડન્સ બનાવે છે. સેક્શન 10 હોમવર્ક. હવે તમારું હોમવર્ક. કોમેન્ટમાં લખો. એક યેસ નો ક્વેશ્ચન. એક શોર્ટ આન્સર. એક્ઝામ્પલ: ડુ યુ લાઇક ઇંગ્લિશ? યેસ, આઈ ડુ. પ્રેક્ટિસ રોજ કરશો. તે જ ઇમ્પ્રુવમેન્ટ આવશે. મિત્રો, આ હતો દે 10 શોર્ટ આન્સર્સ કોન્વર્સેશન પ્રેક્ટિસ. આજથી શોર્ટ આન્સર્સ બોલવાની પ્રેક્ટિસ શરૂ કરો. કોન્ફિડન્સ આપમેળે આવશે. કાલે દે 11 માં આપણે શીખીશું ટેન્સ બેસિક્સ વિથ સ્પીકિંગ પ્રેક્ટિસ. વિડિયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. સી યુ ઇન ડે 11.